છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે ઠંડી પડી રહી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઠંડીનો પારો ખૂબ ઊંચે જોવા મળી રહ્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની રહ્યું છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજકોટમાં ઠંડીથી તૂટવાઈ જવાથી એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. 75 વર્ષીય હિંમતભાઈ જોશી એકલવાયુ જીવન ગુજારતા હતા. ગઈકાલે રાત્રિના ઘરની બહાર સૂઈ જવાથી ઠંડીમાં ઠૂંઠવાઈને તેઓ મોતને ભેટ્યા હતા. ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. જામનગરમાં આવેલા ગ્રીન માર્કેટની અંદર એક મેટાડોરમાંથી કોઈ ગઠિયો 1,90,000 રૂપિયા ભરેલી બેગ ચોરીને બિંદાસ ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઉમેશભાઈ મેટાડોર લઈને હાપા ગયા હતા, જ્યાં વેપારીઓએ ખેડૂતોને ચૂકવવા રૂપિયા 1,90,000 રોકડ આપ્યા હતા. ઉમેશભાઈ ડ્રાઈવર સીટની પાછળ આ રૂપિયા મૂક્યા હતા. આ દરમિયાન ઉમેશભાઈ મેટાડોરથી થોડેક દૂર ઉભા રહેતા જાનભેદુ ગઠિયો મેટાડોરમાંથી રોકડ રૂપિયાની બેગની ચોરી કરી જતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે. જ્યારે ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ પણ ફેલાયું છે. લઘુમતી અનામત પરિપત્રની રાજકોટ શહેરના બજરંગ દળે આજે હોડી કરી હતી. ભારે સૂત્રોચ્ચાર કરીને તેમણે કેન્દ્ર સરકારની આકરી ટીકા પણ કરી હતી. લઘુમતીને અનામતમાં રાખવાના કેન્દ્ર સરકારનો નિર્ણય વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જ્યારે કેન્દ્રીય કાયદા મંત્રી સલમાન ખુરશીદના લઘુમતી અનામતને 4.50%થી વધારીને 9% કરવાની મુસ્લિમોને વચન આપવાની નીતિને પણ ઝાટકની કાઢવામાં આવી હતી. આ અનામત નીતિ બંધારણની જોગવાઈ વિરોધી હોઈને તે પાછી ખેંચવાની પણ બજરંગ દળના યુવકોએ માંગ કરી છે. રાજકોટ ગોંડલ રોડ ઉપર ઓવરબ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે. ગોકળ ગાય ગતિએ ચાલતા કામકાજના લીધે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા પણ મળી રહ્યો છે. તાજેતરમાં જ વેપારીઓ અને વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ ખૂબ જ નાનો સર્વિસ રોડ હોવાને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. આજે ઓવરબ્રિજનું કામકાજ હાથ ધરાયું હતું ત્યારે સિમેન્ટ કોન્ક્રીટ મશીન અચાનક નીચે ખાડામાં ખાબક્યું હતું, જેના કારણે નાસભાગના દ્રશ્યો ખડા થયા હતા. મોટું મશીન ખાડામાં ખાબકતા લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી. છેલ્લા ઘણા દિવસથી કડકડતી ઠંડીમાં સમગ્ર રાજ્ય ઠૂંઠવાઈ રહ્યું છે. ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે આજે તાપમાનનો પારો થોડો ઊંચે ચડતા થોડાક અંશે લોકોને રાહત મળી છે. કડકડતી ઠંડીથી ઠૂંઠવાતા રાજ્યને આજે રાહત મળી છે. રાજ્યમાં અનેક સ્થળોએ ન્યૂનતમ તાપમાનનો પારો ઊંચો ચડતા ઠંડીનું જોર ઘટ્યું છે. એકંદરે તાપમાનનો પારો 4 ડિગ્રી ઊંચો થયો છે. ઉત્તર અને પૂર્વ દિશામાંથી સતત ફૂંકાતા પવનથી ઠંડીની અસર વર્તાઈ રહી છે. નલિયામાં સૌથી વધુ તાપમાન 7 ડિગ્રી તેમજ દિશામાં 7.8 તથા ભુજ ગાંધીનગરનું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા ઘણા દિવસથી વેટ વિભાગ એક્શનમાં આવ્યું છે. બિંદાસ વેપલો કરતા અને વેટ ચોરી કરતા વેપારીઓને ત્યાં વેટ વિભાગ રેડ કરી રહ્યું છે અને ત્યાંથી વેટ ચોરી પકડી રહ્યું છે. આજે મોબાઈલની દુકાનોમાં વેટ વિભાગે વેટ ચોરી ઝડપી પાડી હતી. 24 લાખ રૂપિયા જેવી વેટ ચોરી ઝડપી જવા પામી છે. શહેરના વેટ વિભાગે તાજેતરમાં જ રેડીમેડ ગાર્મેન્ટ મોબાઈલ સેન્ટરો જેવી 30 જગ્યાએ દરોડા પાડ્યા હતા અને 20 લાખની વેટ ચોરી પકડી હતી. આ દરમિયાન મોબાઈલ સેન્ટરોમાં દરોડામાં વધુ 20 લાખની વેટ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. એટલે કે વેટ વિભાગે હજુ સુધી 30 સ્થળોએથી 44 લાખની વેટ ચોરી પકડી પાડતા વેટ ચોરી કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ છેલ્લા ઘણા દિવસથી હરકતમાં આવી છે. વડોદરા શહેરમાં ફૂલી ફાલી રહેલા ગેરકાયદેસર લારી ગલ્લાઓને હટાવી રહ્યા છે. તેમ જે દબાણ ગેરકાયદેસર જોવા મળી રહ્યું છે તેને પણ દબાણ શાખાની ટીમ હટાવી રહી છે. બિલાડીની ટોપની જેમ દબાણો વધી રહ્યા છે, જેના કારણે સેવા સદનની દબાણ શાખાની ટીમ હરકતમાં આવી છે. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ દબાણ હટાવો ઝુંબેશ આગળ વધાવી રહી છે. દબાણ શાખાએ ઉત્તરાયણના તહેવારને જોતા ઠેક ઠેકાણે બિલાડીના ટોપની માફક ફૂલી ફાલેલા દબાણો
દૂર કરવાની શરૂઆત કરી છે. દબાણ શાખાની ટીમે આજે જેતલપુરથી ચકલી સર્કલ તરફ જતા માર્ગમાં ઉભી રહેતી લારીઓ તેમજ ગલ્લાઓ ઉઠાવીને જમા કર્યા હતા. તેવી જ રીતે અકોટા અને વુડા સર્કલ પાસેની પણ કુલ 36 લારીઓ તેમજ બેઠક ભરી માટલા અને પરચુરણ સામાન ઉપાડીને અટલાદરા સ્ટોરમાં જમા કર્યો હતો. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ બજારમાં ધૂમ ખરીદી કરી રહ્યા છે. અવનવી ચીજવસ્તુઓ બજારમાં આવી છે અને તેની ધૂમ ખરીદી ચાલી રહી છે. માંડવી ગેન્ડીગેટ રોડ પતંગનું મુખ્ય બજાર ગણવામાં આવે છે. ઢળતી સાંજે અહીંયા પતંગ દોરા ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડે છે. વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્રએ આ વિસ્તારમાં કોઈ અડપલું ન થાય તે માટે સાવચેતી અર્થે ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસ જવાનોની એક ટુકડીએ પતંગ બજારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આજરોજ ગેન્ડીગેટ અને માંડવીની વચ્ચે ઉત્તરાયણની ખરીદી પતંગની ખરીદીની લોકઘસારો વધુ હોય તેથી જરૂરી પોલીસ સ્ટાફ સાથે તેમજ બીડીએસની ટીમ સાથે અમે ગેન્ડીગેટ અને માંડવી વચ્ચે સઘન ચેકિંગ હાથ ધરેલ, જેમાં ચાઇનાની દોરીઓનું ચેકિંગ ચાલુ રાખેલ તેમજ કોઈ અસામાજિક તત્વો ગુનાહિત ચીજ વસ્તુ મૂકી ન જાય તેના માટે બીડી સાથે સઘન ચેકિંગ હાથ ધરેલ છે. નવાપુરા પોલીસ સ્ટેશન પાસે આવેલી એક રેસ્ટોરન્ટ પાસે મોડી રાત્રે એક પોલીસ જવાને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ભારે તમાશો કરીને પોલીસની આબરૂનું લીલામ કર્યું હતું. જ્યારે રક્ષક ભક્ષક બનતું હોય ત્યારે કોને કેવું? આ તો વાત એવી થઈ કે વાળદ જ્યારે ચીબડા કરતી હોય તો ફરિયાદ કોને કરી? પોલીસ દાદા જ રાજાપાઠમાં જણાયા હતા અને ચકનાચૂર થઈને હેલફેલ બોલતા નજરે પડ્યા હતા. મીડિયાના કેમેરામાં આબાદ તેમના દ્રશ્યો ઝડપાઈ ગયા હતા. કડકડતી ઠંડી પડી રહી હતી અને પોલીસ દાદા રાજાપાઠમાં ફરતા હતા. સામે જ નવાપુરા પોલીસ સ્ટેશન હતું. લોકોનો તમાશો થઈ ગયો અને લોકો ત્યાં એકત્રિત થઈ ગયા. પોલીસ દાદાઓએ એવી એક્ટિંગ કરી કે લોકો કડકડતી ઠંડીમાં પણ થોડો સમય ત્યાં થોભી ગયા હતા અને ચિક્કાર નશામાં રાજાપાઠમાં રહેલા પોલીસ દાદાનો તમાશો તેમને નિહાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની અંદર રોજ દારૂનો વેપલો કરતા બુટલેગરોને પોલીસ ઝડપી રહી છે અને તેમની પાસેથી વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કરી રહી છે. જ્યારે આજ પોલીસ દાદા આ દારૂ પીને ધાંધલ ધમાલ કરતા લોકોમાં ભારે કુતૂહલ ફેલાયો હતો. વડોદરા નજીક આવેલ પોર ચોકડી પાસે બે ટ્રક અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખાર અકસ્માતના પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. વડોદરા નજીક આવેલ પોર ચોકડી ખાતે બે ટ્રક અને બાઇક સવાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકો મહાદેવ રાપેટ, સલીમ મહમદ ખાન અને ઇટોલામાં રહેતા બાબુ વસાવા સહિતના ઇસમો ઘાયલ થયા હતા. જ્યારે એક અજાણ્યા ઇસમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૌરાષ્ટ્ર અને વેરાવળના માછીમારો દરિયા ખેડતા ખેડતા ઘણી બધી વખત પાકિસ્તાનની હદમાં જતા રહેતા હોય છે અથવા આપણી જ હદની અંદર જ્યારે માછીમારી કરતા હોય છે, તેમ છતાં પાકિસ્તાની કોસ્ટગાર્ડ આવા માછીમારોની ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેતા હોય છે. આવા જ 179 માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડતા હતા. આ તમામ માછીમારોનો પાકિસ્તાનની કરાચી જેલમાંથી છુટકારો થયો હતા. પંજાબની વાઘા બોર્ડરથી તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. મોડી રાત્રે વડોદરા પહોંચતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરત ડાંગર સહિત અગ્રણીઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આટાને વડોદરા સેવા સદનના ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કરાચીની જેલમાંથી છૂટેલા સૌરાષ્ટ્રના કોડીનારના 179 માછીમારો ટ્રેન દ્વારા વડોદરા આવી પહોંચતા વડોદરા ભાજપાના અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું. આ માછીમારો માછીમારી કરતા ભૂલથી પાકિસ્તાનની સીમમાં ઘૂસી જતા પાકિસ્તાનના કોસ્ટગાર્ડના જવાનોએ પકડીને પાકિસ્તાનની જેલમાં કેદ કરી દીધા હતા. આપણી સરકાર ડોક્ટર મનમોહન સિંહ અત્યારે અમને છોડાવ્યા ને બહુ સારું લાગ્યું અમને, એમ કે આપણી સરકારે છોડાવ્યું છે. જ્યાં હમણાં ફિઝિકલ સાહેબ આવ્યા એ લોકોએ અમને બહુ સારી રીતે સાહેબ જમવાનું આ તે ખાઈ રહ્યા 2-3 દિવસથી પણ બહુ અમારી માટે ભગવાન આવી ગયા. વાઘા બોર્ડર એમને પણ લેવા આવે એ લોકો, એને પણ ભગવાન માગ્યા, બહુ આભાર માગ્યા છે લોકો. વડોદરા ખાતે ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા આવેલા માછીમારોએ તેમની આપવીતી જણાવી હતી. શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર અને ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા સહિત વિવિધ આગેવાનોએ વતન જઈ રહેલા માછીમારોને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
માછીમાર ભાઈઓને પાકિસ્તાનની બોર્ડરની થી પાકિસ્તાનના લોકોએ એની આર્મીએ જે ધરપકડ કરી અને પાકિસ્તાનની અંદર રાખેલા અને પાકિસ્તાનની અંદર 12 મહિના સુધી ત્યાંની જેલમાં પસાર કરીને આજે ગુજરાતના અલગ અલગ ખૂણાના લોકો આજે ટ્રેનના મારફતે પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અમે એમનું સ્વાગત કર્યું છે. મોઢું મીઠું કરાવીને વતનમાં અમે એને વેલકમ કર્યા છે અને એની પૃચ્છા કરી કે ત્યાં આગળ શું તકલીફ થઈ હતી. કહેતા દુઃખ થાય મિત્રો કે ત્યાં આગળ એમની બોટ, નેટ, મોબાઈલ, ઘડિયાળ આ બધી જ વસ્તુ લઈ લેવામાં આવી, પરંતુ એમ કેમ પોતે પરત આવ્યા છે એનો અમને બધાને આનંદ છે.